યુટ્યુબ ચેનલમાં નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો. હું છું ગૌરાંગ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ લાખેશ્વર મહાદેવ. પહેલી વાર જાવ એ કઈ જગ્યાએ આવેલું છે આખો ફૂલ વિડીયો મિત્રો જોજો. અને ઘણું જૂનું મતલબ પૌરાણિક મંદિર છે અને નદીની વચ્ચોવચ્ચ આવેલું છે. તો અત્યારે અમે છીએ રાજકોટના 80 ફૂટના રોડ ઉપર. પાછળ નટેશ્વર મહાદેવનું મંદિર છે ને દર્શન કરી લીધા છે. સવારના વાગ્યા છે 9:30 વાગી ગયા ને એટલે વરસાદ ધીમે ધીમે ધારે ચાલુ થયો છે. તો આગળ આપણે મળીએ. પેલા ચા પી લઈ. ચા વગર તો મને મગજ નો હાલે સવારે. બરોબર, ચા પાણી પી લે. ઘરે તો પીધી છે પણ બહારની ચા વગર છે બરોબર ને. ચાલો હવે આગળ મિત્રો મળીએ. અને નવા ચેનલમાં આવ્યો હોય તો સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેવાનું. પાસમાં જે બેલ આઇકન છે એને પ્રેસ કરી દેવો તો અમને ખૂબ જ મજા આવી જશે. નવા તો વાત જવા દો. અલગ અલગ હવે તો શ્રાવણ મહિનો ચાલુ છે. હમણાં હાથમ આઠમ આવશે. વિડીયોની તો ભરમાર ચાલુ છે એટલે તમે ફોલો કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. મને ઇન્સ્ટાગ્રામનું મગજમાં આવી જાય. હાલો આગળ હવે વાર નહીં લગાડી. આગળ તમને દેખાડો દર્શન કરો. વાર લગાડશું તો ચા પાછી વહી જાય. નજારો એવો છે. હા, ચા પેલા ચાની ચુસ્કી માર લઈએ બરોબર ને. હાલો આગળ મળીએ વિડીયોમાં. આવી ગઈ આપણી આદુવાળી ચા આવી ગઈ છે. મોજ આવે એવી ઉકળે ને તો એની તો મજા આવે. હાલો હવે ચાની ચુસ્કી મારીને અંદર જાય એટલે આમ ગરમ ગરમ લાગે. પેલી ચા આવી મળી જાય ને બીજી ચા સોરી પેલી તો બીજી ચાના વાતાવરણ જામ જામતું જઈએ. થોડો થોડો વરસાદ પડે કેમેરામાં દેખાય જામ. ધીમે ધીમે જો વરસાદ ઝરમર ચાલુ જ છે મિત્રો. ચાલો હવે આગળ મળીએ પાછા મિત્રો. અત્યારે અમે પહોંચી ગયા છીએ. આ છે ભાવનગર હાઈવે છે, જોઈ શકો છો. રાજકોટ ભાવનગર હાઈવે. અને આ આગળ આવશે માર્કેટિંગ યાર્ડવાળો રોડ. ત્યાંથી રાઈટ સાઈડ ટર્ન મારવાનું છે. પછી આગળ તમને લાલપરી તળાવ પાસે જવાનું છે. ચાલો આગળ મળીએ વિડીયોમાં. આખો વ્યૂ જોવો રાજકોટ ભાવનગર હાઈવે. મિત્રો અત્યારે જો અમે પહોંચી ગયા છીએ લાખેશ્વર મંદિર જવાના રસ્તે. પદ્યુમન પાર્ક પાસે આગળ જઈ આવડું હાઈવે ચાકવા આ કોનો કેવું આ ખબર નથી. ટેકરી એ કઈ જો ટેકરી લખ્યું છે સત્ય કબીરની ટેકરી. તો આ અમે પહોંચી ગયા છીએ મિત્રો. અને સામે પદ્યુમન પાર્ક છે, જોઈ શકો છો એનો નજારો. પદ્યુમન પાર્ક જો આ પદ્યુમન પાર્ક ભીમરાવનગર લાખેશ્વર રાઈટ સાઈડ બોર્ડ આવે છે મંદિરનું. હા જો મિત્રો વ્યૂ જો તળાવ છે અને પંખીડાઓ જો આ જાય કલબલ કરે છે ને તમને અવાજ આવતો હોય જો. હા જો બતક કરે જો બતક નહીં છે ભાઈ. થોડો વરસાદ પડી ગયો છે ઝરમર. આ જોઈ શકો છો મિત્રો. હા વાતાવરણ એવું છે જો ઉપર. હવે જો મિત્રો આખો વ્યૂ જોવાનો. મોજ આવે ને. કેવું વાતાવરણ જો પાછળ. કીધું ન કહેતો તો કે ભાઈ હાલો હાલો હાલો. આમ જોવો મિત્રો. હા વ્યૂ દેખાડું તમને એમ પણ ખરેખર મજા આવી. ગૌરંગભાઈ તમે કહેતું ને કહેતા હતા કે હજી જઈએ મતલબ કે ખાલી છે આખું લાલપુરી તળાવ ખાલી છે. ઓલી બાજુ આપણે જાવું. ઓલી બાજુ નજારો એવો છે. ગૌરંગભાઈ રાજકોટમાં અત્યારે જોઈએ એવો વરસાદ નથી આવ્યો. એટલે તળાવ ખાલી છે. બાકી વરસાદ આવશે ને તો ભૂકા કાઢી નાખશે. ત્યાં પાછા અમે વિડીયો ઉતારવા આવશે. ગોયલા નો કરીએ ગૌરંગભાઈ. કુદરતની જે વરસાદ પડે ને લીલોતરી છે આમ. કેમેરામાં તમે જોઈ શકો છો આ લીલું છમ એમને ચાદર નેચરલ બધું જો. આ વ્યૂ જો મિત્રો. હવે આગળ પ્રસ્થાન કરી. હા ભાઈ મોજ આવી ગઈ ને. ઓ પછી હાલો આગળ આપણે બે ભેગા થાય એટલે મોજ જ કરવાની છે મિત્રો. અમે પહોંચ્યા ને જો વરસાદ પડી ગયો તો આ રોડ જો ભીના દેખાય છે તમને. હા ભાઈ એક નંબર. એવું લાગે કે આમ આપણે આબુ કેમ આવી ગયા હોય એવું વાતાવરણ છે અત્યારે. અને તમને વ્યૂ દેખાડી આગળ જો મિત્રો. વ્યૂ જો આખો. અને
એમ પણ છે ને અરે, નજારો view શાનદાર હો ભાઈ, બહુ મજા આવી ગઈ ખરેખર. આબુ પૂછી ગયા એવું લાગે કા અરે આબુ જેવું વાતાવરણ સવારનું સાચી વાત. આમ તો જો હજી તો આગળ જાવું મહાદેવ આગળ છે જ આગળ બધા મંદિરે દર્શન કરીને જ આવે જો બધા આવે છે ને મિત્રો વ્યૂ જો એકદમ જોરદાર ભાઈ ભાઈ અને આ બાજુ જોઈ શકો છો ગલબલ થઈ રહ્યું છે દોસ્તો અવાજને ભાઈ ભાઈ મિત્રો અમે આવી ગયા છીએ લાખેશ્વર મહાદેવના મંદિરે તમને આખો વ્યૂ દે આખો મંદિરનો વ્યૂ છે અહીંયા ચામુંડા માતાજીનું મંદિર છે મિત્રો ઉપરથી આખો વ્યૂ છે હમણાં તમને લાખેશ્વર મહાદેવના દર્શન કરાવું મંદિરમાં જઈને અંદર બરોબર ને કેમ પણ લાખેશ્વર મહાદેવ મંદિરની જગ્યા બહુ મજા આવી. આજે ચામુંડા માતાજીનું મંદિર મિત્રો જો લાખેશ્વર મહાદેવ મંદિર મિત્રો અમે મંદિરના દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને મંદિર વિશે અમે જાણ્યું કા તેજસભાઈ હા. કે અતિ પુરાણી મંદિર છે ને સ્વયંભૂ છે લાખેશ્વર મહાદેવ હા. બિરાજમાન છે સ્વયંભૂ છે બરોબર ને સ્વયંભૂ. અને ભાઈ કાલે ભાઈ કીધું કાલે આજે સોમવારે તમે મિત્ર આજ મંગળવાર છે સોમવારે તમે આવ્યા હોય મહાદેવ કાલે એટલું પબ્લિક હતું બરોબર ને ભાઈ કીધું દુનિયાનું માણા હતું તો હવે આપણે આગળ તો તમે મિત્રો આ મંદિરનું પાર્કિંગ છે વિશાળ પાર્કિંગ છે જોઈ શકો છો આપણી ગાડી અહીંયા પાર્ક કરી હતી બસ હવે રજા લઈ છે અહીંથી મિત્રો કેવો બ્લોગ લાગ્યો તો મિત્રો આ બ્લોગને વિરામ આપી છીએ જો તમે રાજકોટમાં રહેતા હોય અને લાખેશ્વર મહાદેવના મંદિર એકવાર દર્શન કરવા આવજો અતિ પૌરાણિક મંદિર છે હજી તમને રિપીટ કરું છું રાજાશાહી વખતનું આ મંદિર છે અને સ્વયંભૂ શિવનું મંદિર છે મિત્રો મેં અંદર ભાઈ સાથે વાત કરીને તો એમને કીધું આખી ડિટેલ આપી કે ભાઈ અને રાજકોટથી ઓલમોસ્ટ તો 12 કિલોમીટર દૂર આવેલું 10 થી 12 જેવું થાય છે જે એડ્રેસ તમને કહી દઉં ભાવનગર હાઈવે ત્યાંથી આરટીઓ ઓફિસ ચાલુ થાય ને એની બાજુમાં રસ્તો પડે છે પ્રદ્યુમન પાર્કની પાછળનો રસ્તો છે અને એકદમ જો હજી તમને વ્યૂ દેખાડ વ્યૂ જો આખા મંદિરના પાછળના પાર્કિંગ છે આખો રસ્તો છે ને સોમવારે તો ભાઈ કીધું બરોબર ને એટલું ફૂલ તમને એ કે અંદર આમ 7,000 થી 8,000 માણસો હતું કાલે ઊભા રહેવાની જગ્યાએ ન હોય ચલો કેવો લાગ્યો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આવા નવા બ્લોગ જોવા માટે ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ નું કરજો બટન દબાવી દેજો. તો નવો વિડીયો સાથે નવી જગ્યા સાથે નવા બ્લોગ સાથે મળશો ત્યાં સુધી આવજો જય શ્રી હર હર કૃષ્ણ મહાદેવ. મહાદેવ મહાદેવ